પાણી વધારે પડતું લીકેજ થઈ રહ્યું છે. ખૂબ વેરાય છે, એમાં જરી વાલ નાખવા. નળ છે પણ જળ નથી, અને જ્યાં જળ છે ત્યાં કદર નથી. નલ સે જલ યોજનામાં પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લીટર પાણીનો વેડફાટ. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક તરફ પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી યોજનાઓના પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારીને કારણે કિંમતી પાણી ખેતરોમાં વહી રહ્યું છે. જોઈએ આ ખાસ અહેવાલ. જય હિન્દ, સ્વાગત છે આપનું ટીમ જાગૃતના ગ્રાઉન્ડ રિપોર્ટમાં. આ દ્રશ્યો છે છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ગામના. અહીંના પટેલ ફળિયામાં સરકારની મહત્વકાંક્ષી નલ સે જલ યોજના પર સવાલો ઊભા થયા છે. ગામમાં પાણી પુરવઠાની લાઈનો તો નંખાઈ ગઈ, પરંતુ મેન્ટેનન્સના અભાવે કિંમતી પાણીનો સરેઆમ બગાડ અને વેડફાટ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ પાણીની પાઇપલાઇનમાં લગાવવામાં આવેલા વાલ્વ લાંબા સમયથી બગડી ગયા છે. પરિણામે જ્યારે પણ પંપ ચાલુ કરવામાં આવે છે ત્યારે પાણી ઘરો સુધી પહોંચવાને બદલે સીધું ખેતરોમાં ઢોળાય છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ સમસ્યા વિશે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને પાછી આવે છે. એક બાજુ ઉનાળાની શરૂઆત પહેલાં જ પાણીની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે થતો વેડફાટ વહીવટી તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર આ નિંભર નિદ્રામાંથી જાગશે? શું સુરખેડા ગામના લોકોને તેમના હકનું પાણી મળશે કે પછી આ રીતે જ કિંમતી જળનો વેડફાટ ચાલુ રહેશે? વધુ વિગતો માટે જોડાયેલા રહો ટીમ જાગૃત સાથે. જો આપ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો અમને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ટીમ જાગૃત ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી આવનારી દરેક અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. નમસ્કાર. સાહેબ, આ અમારે સરકારી આ જે આ લાઈન છે એમાં પાણી ખૂબ વેરાય છે, એમાં જરી વાલ નાખવામાં આવે છે. આ સુરખેડા ગામની અંદર છે. કેટલા ટાઈમથી પાણી ચાલુ છે? આ 2 કલાક. ને એમ આપણે કેટલા ટાઈમથી વેરાય છે પાણી? એટલે પાણી આ હમણેથી વેરાય, પહેલું નહીં વેરાય. કેટલો ટાઈમ છે? હા, હમણે આવુંથી વેરાય, પહેલું નહીં. પાણી લાઈન નાખી આ થઈ પાણી વેરાઈ રહ્યું છે. તો કેટલો સમયથી પાણી ચાલુ? હા, 1.5 મહિનો થઈ. તો તારથી પાણી ચાલુ છે? હા, અત્યારે પાણી આ 2 કલાક આજે આવીએ ને 2 કલાક પાણી છે. શું નામ તમારું? મારે સમલીબેન ચીમલાભાઈ. કયું ગામ? આ શું છે? નમસ્કાર સર. હાજી સર, અમારે એટલું જ કહેવું છે કે આ નર્મદા જેનું જે પાઇપલાઇન કરી છે એમાં જે સુરખેડા જે જૂના પટેલ ફળિયા વળાંક પર જે પાઇપ છે એ પાઇપમાંથી વધારે પડતું પાણી છે, હજારો લીટર આમ દિવસના માથે ચાલુ કરે ત્યારે પાણી ખોટું રીતે વેડફાય છે, અને પબ્લિકને આજે જે પાણી પૂરતું જોઈએ છે એ પૂરતું પ્રમાણમાં નહીં પહોંચી શકતું, અને પાણી અધવચ્ચે જ વેસ્ટિક થઈને ખરાબ થઈ જાય છે. તો એના માટે અમારે એટલું જ કહેવું છે કે વહેલી તકે આજે નાના કરતાં કરીબ 1.5-2 મહિનાથી પાણી વધારે પડતું લીકેજ થઈ રહ્યું છે, તો એની વ્યવસ્થા જે કંઈ વાયસર જે કંઈ પેકિંગ મૂકવાનો છે મૂકીને વહેલી તકે એની વ્યવસ્થા કરી શકે એવી અમારી સરકાર થ્રુ માંગ છે. શું નામ તમારું? નામ છે મારું રાઠવા કરણસિંહભાઈ ચીમડિયા, તે જૂના પટેલ ફળિયા મંદિરની જગ્યાએથી હું બોલું છું. શું ગામનું નામ? સુરખેડા ગામ.